જીવન પરિવર્તનના કસબી પ્રમુખ સ્વામી મહારાજના પગલે પગલે કંઈક ચમત્કાર સર્જાય છે. સ્વામીશ્રીના દિવ્ય સ્પર્શ અનેક લોકોના હૈયેથી અધમતાના અંધારા અથમ્યા છે અને દિવ્યતાના અજવાળા પ્રસર્યા છે. તારીખ 27 જાન્યુઆરી 2005ના રોજ સવારે ગ્રામ્ય દિન નિમિત્તે યોજાયેલી વિશિષ્ટ સભામાં સ્વામીશ્રીએ કરેલા કે જીવન પરિવર્તનની એક વિશિષ્ટ આભા મળવા મળી હતી. કાંઠાગાળાના સાવ સામાન્ય હરિભક્તોએ સ્વામીજીને રાજી કરવા માટે આજે ચમત્કાર સર્જ્યો હતો. સત્સંગ થયા પહેલા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગારની ભયંકર બદીને કારણે નિષ્ક્રિયતા, નિરક્ષરતા અને નિષ્કિંચનતાનો રોગ લાગુ પડેલો હતો. પરંતુ સ્વામીશ્રીના વિચરણની અને તેઓની આજ્ઞાથી વિચરણ કરતા શ્રીજી નંદન સ્વામી, ભક્તિ પ્રકાશ સ્વામી વગેરે સંતોના પ્રયત્નથી અહીં સત્સંગનો પારસ અડ્યો અને સામાજિક ક્ષેત્રે પણ આ સૌએ પ્રગતિ સાધી. સત્સંગ થયા પછી અહીં સાક્ષરતાનું પ્રમાણ પણ વધ્યું છે. શિક્ષણ ક્ષેત્રે બાળ સંસ્કાર કેન્દ્રો દ્વારા પ્રેરણા મેળવીને અહીં કોળી કે માછી સમાજમાંથી ડોક્ટરો, એન્જિનિયરો, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયા છે. 15 જેટલા બાળકો એવા છે કે જેઓએ શૈક્ષણિક ક્ષેત્રે સંગીતના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવી છે. ઉપસ્થિત 8,000 હરિભક્તોમાંથી મોટા ભાગના હરિભક્તો એવા હતા કે જેઓ સત્સંગ થયા પહેલા દારૂ પીને આખો દિવસ પડી રહેતા, પરંતુ સંતોના વિચરણથી વ્યસન મુક્ત થયા પછી તેઓના પગમાં આધ્યાત્મિકમાનું જોમ આવ્યું અને અત્યારે એ જ નિષ્ક્રિય વ્યક્તિઓ ગામમાં વ્યસન મુક્તિને આહલેખ જગાવી રહ્યા છે. કાંઠા વિસ્તારમાં દરિયા કિનારે આવેલા ટૂંકા ફળિયા ગામની આ વાત છે, જ્યાં દારૂ, દરિયો અને દૂધનો ત્રિવેણી સંગમ હતો. પીવાના પાણીની જગ્યાએ જ્યાં દારૂ પીવાતો, આ ગામના સોમા કાકા પોતાના પડછાયા કરતાં પણ નજીક દારૂની બોટલ અને દેશી બીડીની જુડી રાખતા. રોજનો 5 લીટર દારૂ અને 50 બીડીઓ તેઓ પીતા. નશાની હાલતમાં ગમે ત્યાં પડ્યા રહેતા, છતાં ગામમાં કોઈને કંઈ જ ફરક પડ્યો નહોતો, કારણ કે આ ગામમાં મોટા ભાગના લોકો આ જ રીતે કઢંગી હાલતમાં દારૂ પીને ગમે ત્યાં પડી રહેતા. સોમા કાકાની તબિયત કથળવા માંડી. ડૉક્ટરે સાફ કહી દીધું કે હવે સોમા કાકા થોડાક જ દિવસના મહેમાન છે. છતાં સોમા કાકાના ડૉક્ટરને ચેતવણીને કંઈ અસર ન થઈ. પરંતુ સ્વામીશ્રીના સંગે સત્સંગી બનેલા મહાદેવભાઈએ સોમા કાકાનો કેસ હાથમાં લીધો. બાળ સંયોજક હરે મહાદેવભાઈએ તેઓને સ્વામીશ્રીના આશીર્વાદ અપાવ્યા અને એ જ દિવસથી દૂષણો ક્યાં દૂર થઈ ગયા એની પણ ખબર ન પડી. આજે સોમા કાકા અત્યારે ગામમાં વ્યસન મુકાવવાનું કાર્ય કરી રહ્યા છે. કેશવભાઈ રણછોડભાઈ પટેલ સાંધિયર ક્ષેત્રના ઉમરા ગામના હરિભક્ત છે. સત્સંગ થયા પછી તેઓમાં સમજણ અને આત્મનિષ્ઠા દૃઢ થઈ છે. તેઓનો 25,000નો પગારધારી પુત્ર અક્ષર નિવાસી થયો. નજીકના સગાઓ અને ગામના લોકોએ કેશવભાઈને આઘાતજનક સમાચાર આપતા અચકાતા હતા, પરંતુ ગમે તે કેશવભાઈને જાણ થઈ ત્યારે સૌથી પહેલા એવું બોલ્યા કે જેવી મહારાજની ઈચ્છા, મારો દીકરો અક્ષરધામમાં જ બેસી ગયો છે. તેઓ પોતાના ઘરના સભ્યોને સગા સ્નેહને પણ આવી જ બળની વાતો કરી.